બીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં લોકો ફસાયા। લિફ્ટ અચાનક બંધ થઈ જતા 5 થી વધારે લોકો ફસાયા। ફાયર બ્રિગેડની ટીમે દરવાજો તોડી અને તમામને બહાર કાઢ્યા। સદનસીબે કોઈ દુર્ઘટના ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। સોલા સિવિલ હોસ્પિટલની લિફ્ટ બંધ થતા અનેક સવાલો પણ ઉઠ્યા છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે। હોસ્પિટલની લિફ્ટમાં અનેક લોકો ફસાઈ ગયા હતા અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં અનેક લોકો ફસાયા હોવાની માહિતી, શું કારણ, શું જાણકારી? જે સાચો જે પ્રકારે સોલા સિવિલ હોસ્પિટલની અંદર જે લિફ્ટ છે તે અચાનક જ જ્યારે ત્યાં દર્દીના સગા સંબંધીઓ જઈ રહ્યા હતા એ દરમિયાન બંધ થઈ ગઈ હતી અને વચ્ચે જ લિફ્ટ અટકી ગઈ હતી, જેના કારણે અફરાતફરી અને ચીજાચીસનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ જે હોસ્પિટલના તંત્ર દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે આજે લિફ્ટ જે હતી તે વચ્ચેથી તોડીને જે તમામ જે લોકો ફસાયા હતા એ લોકોને બહાર કાઢ્યા હતા, સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। પરંતુ આજે લિફ્ટ બગડી જવાના જે કારણને લઈને તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે અચાનક જ લિફ્ટ બગડી જતા 5 થી વધુ લોકો અંદર ફસાવ્યા હતા, જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે। પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ એવી ઘટના સામે આવી નથી, પરંતુ આ જે પ્રકારે લિફ્ટ બંધ થઈ ગઈ હતી જેમાં બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે। જે લિફ્ટની સર્વિસ પણ થતી નહીં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હાલ તો ફાયર બ્રિગેડની ટીમે લિફ્ટ બગડવા પાછળના કારણો શું છે તેની તપાસ શરૂ કરી છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।